પોલીસ કોન્સ્ટેબલ બનવું ઘણા યુવાનોનું આ એક સપનું હોય છે, પણ આ સપના સુધી પહોંચવાની સફર કેવી હોય છે, આજે આપણે એ જ સમજવાના છીએ. જો આ માત્ર એક નોકરી મેળવવાની વાત નથી, આ તો સમાજની સુરક્ષા માટે પોતાને તૈયાર કરવાની, પોતાને ઘડવાની વાત છે. તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ બારીકાઈથી સમજીએ. અને આ વિચાર જ આખી તૈયારીનો પાયો છે, સાચું ને? જ્યારે કોઈનો હેતુ માત્ર નોકરી મેળવવાનો નહીં પણ સેવા કરવાનો હોય, ત્યારે મહેનત કરવાની પ્રેરણા ક્યાંક અંદરથી જ આવે છે. અને આ જ પ્રતિબદ્ધતા છે જે એક ગંભીર ઉમેદવારને ભીડથી અલગ પાડે છે. તો પછી આટલી મોટી સફરની શરૂઆત ક્યાંથી કરવી? જો કોઈ પણ મજબૂત ઇમારત બનાવતા પહેલાં એની એક નક્કર બ્લ્યુપ્રિન્ટ, એક નકશો તૈયાર કરવામાં આવે છે. બસ એ જ રીતે આ પરીક્ષા માટે પણ સૌથી પહેલાં એની બ્લ્યુપ્રિન્ટ સમજવી ખૂબ જ જરૂરી છે. એટલે કે સીધી તૈયારીમાં કૂદી પડવાને બદલે પહેલાં આખો નકશો બરાબર સમજી લેવો જોઈએ. અભ્યાસક્રમ શું છે, પરીક્ષાની પેટર્ન કેવી છે, કયા વિષયનું કેટલું મહત્વ છે. જો આ જ ખબર ના હોય તો મહેનત ખોટી દિશામાં જ જઈ શકે છે. આને જ તો કહેવાય સ્માર્ટ વર્કનો પહેલો નિયમ. તો ચાલો એક નજર કરીએ મુખ્ય વિષયો પર. અહીં સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ છે, રીઝનિંગ એટલે કે તર્કશક્તિ છે, ગણિત છે, આપણી ગુજરાતી ભાષા છે, અને સાથે સાથે ભારતીય બંધારણ, ઇતિહાસ અને ભૂગોળ પણ છે. આ લિસ્ટ જોઈને જ ખ્યાલ આવી જાય કે કોન્સ્ટેબલ પાસેથી કેટલી બધી બાબતોની અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે વાત ખાલી શારીરિક શક્તિની નથી, દિમાગ પણ એટલું જ તેજ ચાલવું જોઈએ. તો આ આખી સફળતાને આપણે 3 મુખ્ય સ્તંભો પર ઊભેલી જોઈ શકીએ. ચાલો એમાંના પહેલા સ્તંભથી શરૂઆત કરીએ, જે છે મનનું ઘડતર, એટલે કે આપણી બૌદ્ધિક તૈયારી. હવે બૌદ્ધિક તૈયારી એટલે શું? શું ખાલી ચોપડીઓ ગોખી નાખવી? ના, બિલકુલ નહીં. એનો અર્થ છે વિષયોને ઊંડાણપૂર્વક સમજવા, તર્ક લગાવવાની ક્ષમતા કેળવવી અને સમસ્યાઓનું વિશ્લેષણ કરીને એનો ઉકેલ લાવતા શીખવું. આ જ એક કૌશલ્ય છે જે પરીક્ષામાં સાચી સફળતા અપાવશે. આ બધું વાંચવા માટે સમયનું સંચાલન કરવું એ સફળતાની ચાવી છે. એક શિસ્તબદ્ધ ટાઈમટેબલ બનાવવું ખૂબ જ જરૂરી છે. એક સાબિત થયેલી પદ્ધતિ એ છે કે સવારનો સમય, જ્યારે મગજ એકદમ ફ્રેશ અને સક્રિય હોય, ત્યારે અઘરા વિષયો પર ધ્યાન આપવું, અને પછી સાંજે આખા દિવસમાં જે પણ શીખ્યા હોઈએ એનું ફટાફટ રિવિઝન કરી લેવું. દરેક વિષયને તૈયાર કરવાની પોતાની એક અલગ રીત હોય છે. જેમ કે સામાન્ય જ્ઞાન માટે તો રોજનું છાપું વાંચ્યા વગર છૂટકો જ નથી. એનાથી દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે એની ખબર પડે. બીજી બાજુ ગણિત અને રીઝનિંગમાં તો જેટલી પ્રેક્ટિસ કરો એટલી ઓછી. અહીં સ્પીડ અને એક્યુરેસી બંને ખૂબ જ મહત્વના છે. ચાલો, મગજને તો કસી લીધું, પણ પોલીસની નોકરીમાં શરીર પણ એકદમ ફિટ હોવું જોઈએ, ખરું ને? તો હવે આવીએ આપણા બીજા સ્તંભ પર, શરીરનું ઘડતર. અહીં શારીરિક યોગ્યતાનો મતલબ કોઈ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં જવાનો નથી. અહીં વાત છે પ્રેક્ટિકલ ફિટનેસની. એવી ફિટનેસ જે પોલીસ દળ દ્વારા નક્કી કરાયેલા માપદંડો જેમ કે દોડવાની ક્ષમતા, સહનશક્તિ અને ચપળતાને પૂરી કરી શકે. આ ફિલ્ડ પર કામ કરવા માટેની એક પાયાની જરૂરિયાત છે. શારીરિક કસોટીમાં મુખ્યત્વે આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. દોડ, ઊંચાઈ, વજન અને છાતીનું માપ. આ કોઈ ખાલી આંકડા નથી, પણ ફિલ્ડ પર આવનારા પડકારોનો સામનો કરવા માટે જરૂરી ન્યૂનતમ શારીરિક ક્ષમતાનું આ એક માપ છે. આ સરખામણી જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ છે તૈયારી વગરની સ્થિતિ અને બીજી બાજુ છે નિયમિત કસરતનું પરિણામ. ફરક જમીન આસમાનનો છે. અને આ માત્ર શારીરિક ફરક નથી, આનાથી આત્મવિશ્વાસમાં જે ઉછાળો આવે છે એ તો અલગ. જે ઉમેદવાર શારીરિક રીતે તૈયાર હોય એ પરીક્ષાના દિવસે વધુ શાંત અને કેન્દ્રિત રહી શકે છે. તો પછી આ ફિટનેસ મેળવવા માટે શું કરવું? ખાલી દોડવાથી કામ નહીં ચાલે. આ એક સંપૂર્ણ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની વાત છે, જેમાં રોજની કસરત, સારો અને સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને વ્યસનમુક્ત જીવન, આ બધું જ આવી જાય. યોગ અને પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ તો મન અને શરીર બંનેને જોડીને મજબૂત બનાવે છે. ઓકે, તો બૌદ્ધિક તૈયારી થઈ ગઈ, શારીરિક તૈયારી પણ થઈ ગઈ. પણ આ બંનેને ટકાવી રાખવા માટે જે સૌથી જરૂરી વસ્તુ છે એ છે આપણો ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો સ્તંભ, જુસ્સાનું ઘડતર, એટલે કે માનસિક શક્તિ. આ તૈયારીની સફર છે ને, એ કોઈ સીધો રસ્તો નથી હોતો. એમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે. ક્યારેક નિરાશા આવે, ક્યારેક પોતાની જાત પર શંકા થાય,
ક્યારેક નિષ્ફળતાનો ડર લાગે. બસ આ બધી નકારાત્મક લાગણીઓની વચ્ચે ટકી રહેવાની અને આગળ વધતા રહેવાની જે તાકાત છે એ છે સાચી માનસિક શક્તિ. વાહ, આ વાત એકદમ સાચી છે. જો અંદરથી જ એવો દ્રઢ વિશ્વાસ હોય કે હું આ કરી શકીશ, તો પછી અડધી લડાઈ તો ત્યાં જ જીતી લેવાય છે. આ આત્મવિશ્વાસ અથવા કહીએ કે સેલ્ફ બિલીફ એ જ તો સફળતાનું અસલી બળતણ છે. તો આ મજબૂત મન બનાવવું કેવી રીતે? એના માટે પણ કેટલીક ટેકનિક્સ છે, જેમ કે હંમેશા પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરવો, ધીરજ રાખવી, કેમ કે સફળતા રાતોરાત નથી મળતી, અને હા, ધ્યાન અને યોગ જેવી પ્રવૃત્તિઓ મનને શાંત અને કેન્દ્રિત રાખવામાં જબરદસ્ત મદદ કરે છે, જેથી લાંબા સમય સુધી જુસ્સો ટકી રહે. તો હવે ત્રણેય સ્તંભો તૈયાર છે: બૌદ્ધિક, શારીરિક અને માનસિક. પણ અસલી પરીક્ષા પહેલાં એક છેલ્લી કસોટી તો આપવી જ પડે ને, પોતાની તૈયારીને ચકાસવાની અને એને વધુ ધારદાર બનાવવાની કસોટી. આને કહેવાય તલવાર પર અંતિમ ધાર ચડાવવી. જૂના પ્રશ્નપત્રો અને મોક ટેસ્ટ એટલા માટે જ ખૂબ જરૂરી છે. એનાથી ખબર પડે કે આપણી સ્પીડ કેટલી છે, ક્યાં ભૂલો થાય છે, અને સૌથી અગત્યનું, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. આ એક રીતે રિયલ મેચ પહેલાંની નેટ પ્રેક્ટિસ જેવું છે. તો આ આખી વાતનો સાર શું છે? એ આ એક સરળ સમીકરણમાં સમાઈ જાય છે: સારો અભ્યાસ પ્લસ નિયમિત કસરત અને એની સાથે મજબૂત મનોબળ. જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકસાથે ભળે છે, ત્યારે જ સફળતાનું ઘડતર થાય છે. આમાંથી એક પણ કડી નબળી પડે તો વાત બગડી શકે છે. અને અંતે આ એ જ સવાલ છે જેની સાથે આપણે શરૂઆત કરી હતી. આ સવાલ માત્ર એક પ્રશ્ન નથી, પણ એક પ્રતિબદ્ધતા છે. આ તૈયારી માત્ર એક પરીક્ષા પાસ કરવા માટે નથી, પણ એક બહુ મોટી જવાબદારી ઉઠાવવા માટે છે. જો આ સવાલનો જવાબ દિલથી હા હોય, તો પછી આ સફર ચોક્કસપણે સફળ થશે.